હેલો ફ્રેન્ડ, હું છું તૃપ્તિ. મિત્રો, દ્રાક્ષને ગોળના પાણીમાં પલાળીને રાત્રે પલાળીને સૂઈ જાઓ અને સવારે તેનું સેવન કરવાથી તમે વેઇટ લોસ કરી શકો છો. ખરેખર મિત્રો, અહીંયા તમે સૂકી દ્રાક્ષનું સેવન કોઈ પણ રીતે કરી શકો છો. સૂકી દ્રાક્ષ અહીંયા તમે જોઈ શકો છો ડિફરન્ટ પ્રકારની હોય છે. કાળી, બ્રાઉન, લીલી. પછી સૂકી દ્રાક્ષ હોય છે એને ગોળના પાણીમાં પલાળવાથી એના પોષક તત્વમાં વધારો થાય છે. હવે આપણે જાણીશું કે દ્રાક્ષ કેવી રીતે વેઇટ લોસ કરે છે. તો સૌથી પહેલાં તમારે જાણી લેવું જોઈએ કે દ્રાક્ષ હોય છે એની અંદર સૌથી વધારે આયર્ન તત્વ રહેલું હોય છે, લોહ તત્વ છે, પ્રોટીન છે અને ફાઇબર છે, સાથે સાથે કેલ્શિયમ છે. તો જે લોકો દ્રાક્ષ ખાઈને વેઇટ લોસ કરવા માંગે છે એમના માટે સરસ મજાનો ઉપાય કહું તો 7થી 8 દ્રાક્ષ લેવાની છે. એને ગોળ 1 ચમચી 2 ચમચી લેવાનો છે. દ્રાક્ષ અને ગોળ બંને ભેગા કરી અને થોડું એક વાટકીમાં પાણી ઉમેરી દેવાનું રાત્રે સૂતા પહેલાં. ગોળના પોષક તત્વો છે એની આપણે વાત કરીએ તો ગોળ તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. ગોળ લોહ તત્વથી પુષ્કળ છે. એની અંદર ફાઇબર છે. તમારા ગોળ અને દ્રાક્ષ છે એ બંનેના પોષક તત્વો જ્યારે મિક્સ થાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા બને છે, જેના કારણે તમારા પેટની અંદર પાચન તંત્ર મજબૂત થાય છે, તમારા ખાધેલા ખોરાકનું પાચન થાય છે. બીજું કે દિવસ દરમિયાન તમને નાની મોટી ભૂખ લાગશે જ નહીં, તમારી ભૂખ સંતોષાયેલી રહેશે. ત્રીજો ફાયદો એ છે કે નિયમિત રીતે દ્રાક્ષ અને ગોળનું પાણી, અહીંયા તમારે દ્રાક્ષ હોય છે અને આખી રાત એક વાટકામાં પલાળી રાખવાની ગોળના પાણીમાં. દ્રાક્ષ અને ગોળ લઈ અને પહેલાં તમારે દ્રાક્ષને ચાવીને ખાઈ જવાની, પછી ગોળનું પાણી જે વધે છે એને. પરંતુ યાદ રહે આ પ્રયોગ તમારે ભૂખ્યા પેટે કરવાનો છે. આ પ્રયોગ ભૂખ્યા પેટે કરશો એટલે સૌથી પહેલો ફાયદો તમારું વજન ઘટે છે. વજન ઘટવાનું કારણ એ કે તમને ભૂખ ઓછી લાગે, ખાધેલા ખોરાકનું પાચન થશે, તમારા શરીરમાં નવી ચરબી નહીં બને, જૂની ચરબીનો નિકાલ થશે. તો અહીંયા તમારે ડાયટ કરવાની જરૂર નહીં રહે, કારણ કે તમને ભૂખ જ ઓછી લાગશે. અને જે પણ તમને ભૂખ લાગે છે એની અંદર તમારે સૌથી પહેલો જે પણ તમે ખોરાક ખાઓ છો એ ખોરાક હળવો ખોરાક ખાવાનો છે. વધારે પડતો જે પાચન તંત્ર નબળું પાડે એવો ખોરાક ખાવાનો નથી. બસ આટલું જ ધ્યાન રાખવાનું છે. અહીંયા તમારે યોગા એક્સરસાઇઝ નથી કરવાના, પરંતુ 7થી 8 દ્રાક્ષ લેવાની છે, કિસમિસ લેવાની છે, સૂકી દ્રાક્ષ લેવાની છે અને 1 જ ચમચી ગોળ, વધારે નહીં. અહીંયા તમને માત્રા કહી દીધી છે. બસ આટલી જ વસ્તુ કરશો એટલે તમારું વેઇટ લોસ થશે. તો ખરેખર મિત્રો, અહીંયા તમારે ભૂખ્યા નથી રહેવાનું, અહીંયા તમારે યોગા નથી કરવાના. ભૂખ કરતાં ઓછું જમવાનું, જે જમો તે ઘરેલું જમવાનું, તીખું તળેલું ગળ્યું અને બહારનું નથી જમવાનું. સાથે તમારે ઘરમાં ને ઘરમાં 5થી 10 મિનિટનું અવશ્ય વોકિંગ કરવું. એ ઉપરાંત એક નિયમ પાડી દો કે દિવસમાં 3થી 4 વાર હુંફાળું ગરમ પાણી પીવાનું રાખો. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. ગોળ તમારા શરીરના ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. તમારા શરીરમાં હાજર રહેલી જે ગંદી ચરબી છે એનો ઝડપથી નિકાલ થાય છે. તો ખરેખર મિત્રો, આ ઉપાય ખૂબ સરસ મજાનો છે. ખાતા પીતા વેઇટ લોસ કરવા માટેનો બેસ્ટમાં બેસ્ટ પ્રયોગ છે. અત્યાર સુધીનો સૌથી બેસ્ટ પ્રયોગ છે. તો ખરેખર વેઇટ લોસ કરવા માટે આ ઉપાય સૌથી સરળ છે અને બેસ્ટ છે. તો ખરેખર વજન ઘટાડવા સિવાય તમને ઘણા બધા ફાયદાઓ થશે. લોહીની ઉણપ દૂર થશે.